જય ભોળેનાથ. આ દિવ્ય યાત્રામાં તમારું નમઃ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ શિવ તત્વની એક અનોખી કથા લાવ્યો છે. ચાલો ભક્તિભાવે આરંભ કરીએ આજની શિવ સ્વરૂપ યાત્રા. આજનો વિષય છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનો અહંકાર અને શિવ તત્વનો ઉજાસ. બ્રહ્માંડની શરૂઆતમાં ન અંધકાર હતો, ન પ્રકાશ, ન સમય હતો, ન દિશાઓ. બધું શૂન્ય હતું. એ શૂન્યમાંથી જ જન્મ થયો પરમ તત્વ શ્રી મહાદેવનો. એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુએ વાદ શરૂ કર્યો. હું શ્રેષ્ઠ છું, હું જગતનો ઉત્પત્તિકારક છું. વાદ વધ્યો, દંભ વધ્યો. ત્યાં અચાનક એક અજાયબ અગ્નિસ્તંભ દેખાયો, અનંત ઊંચાઈ અને ઊંડાણ ધરાવતો. કોઈ એની શરૂઆત કે અંત જોઈ શક્યું નહીં. બ્રહ્મા અને વિષ્ણુએ નક્કી કર્યું. બ્રહ્મા હંસ રૂપે ઉપર ગયા, વિષ્ણુ વારાહ રૂપે નીચે ગયા. 1000 વર્ષ સુધી શોધ કરતા રહ્યા, પણ કશું મળ્યું નહીં. વિષ્ણુ પાછા ફર્યા અને માની ગયા, હે પરમાત્મા, તમે અમારાથી પર છો. પરંતુ બ્રહ્માએ જૂઠું કહ્યું. હું છેડી પર પહોંચી ગયો હતો. ત્યાં ભગવાન શંકર ત્રિશૂળ ધારણ કરી પ્રગટ થયા. તેઓની આંખોમાં ક્રોધ હતો, જુઠ્ઠાણું અને અહંકાર સામેનું સ્વરૂપ રુદ્ર સ્વરૂપ હતું. શિવ કહે, બ્રહ્મા, તું દંભી છે, તું જગતના પિતાનું સ્થાન પામવા અયોગ્ય છે. શિવ શાપ આપે છે, ભવિષ્યમાં તારું પૂજન નહીં થાય. વિષ્ણુને આશીર્વાદ આપે છે, તું સત્યનો અનુસરી છે, તું સાચા અર્થમાં ધર્મનો પાયો છે. શિવજીએ સમજાવ્યું, હું નથી ઉત્પત્તિ, નથી સ્થિતિ, નથી વિનાશ. હું એ છું જે બધાની પાછળ છે. હું શૂન્ય છું, છતાં સંપૂર્ણ છું. આજની શિખામણ: સત્યના માર્ગ પર ચાલો, અહંકારથી દૂર રહો. ભગવાન શિવનું સ્વરૂપ તત્વ છે, અનંત છે અને દરેકના અંતરમાં વર્તે છે. ભક્તિ એ શિવ સુધી પહોંચવાનો સાચો માર્ગ છે. ઓમ નમઃ શિવાયનો જાપ કરો, જેથી શાંતિ, જ્ઞાન અને મોક્ષ મળે. આશા છે આપને આજનો એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે આપણે માણીશું એપિસોડ 3, સતી અને શિવજીનો વિવાહ, એક દિવ્ય પ્રેમ કથા. જય ભોળેનાથ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ બટન દબાવવાનું ન ભૂલતા, જેથી મહાદેવના સંદેશ સૌ સુધી પહોંચે. હર હર મહાદેવ.